અછાલા ભરકુંડામાં 75 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો ભવ્ય મેળો। તેજગઢ નજીક આવેલા અછાલા ભરકુંડા ગામે અંદાજે 75 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો પવિત્ર અને ઐતિહાસિક અવસર ઉજવાયો। રાઠવા અને નાયકા સમાજના ગ્રામજનો દ્વારા ગામ સાઈ ઇંદનો ભવ્ય મેળો ધામધૂમથી યોજાયો, જેમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને વડવાઓની માન્યતાઓને જીવંત રાખવાનો અનોખો પ્રયત્ન જોવા મળ્યો। ગામના વડવાઓ દ્વારા આશરે 75 વર્ષ પહેલાં સ્થાપિત થયેલી જૂની દેવ પેઢીને વિધિવત રીતે બદલી નવી પેઢીની સ્થાપના કરવામાં આવી। આ વિધિ દેવોની કૃપા, ગામની સુખ સમૃદ્ધિ, પ્રકૃતિની આરાધના અને આદિવાસી એકતાનું પ્રતીક માનવામાં આવે છે। ગામના દરેક ઘરના સભ્યોએ એકતા ભાવે તૈયારીઓમાં સહભાગી બની મેળાને સફળ બનાવ્યો। તેજગઢ જોજ રોડ પર આવેલા ગોંદરજ દેવના સ્થળે રાતભર ઉજવણી ચાલી। પરંપરાગત ઢોલ નગારા અને શરણાઈના તાલે આદિવાસી નૃત્ય ગીતો ગુંજ્યા। પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને દેવોની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા સમાજમાં આવા દેવ પેઢી બદલવાના મેળા સદીઓથી પરંપરાગત રીતે ઉજવાતા આવ્યા છે। અંતે ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા કરમની ડાળો અને જુવારાની વરામણી કોરિયારીના ઊડા પાણીમાં કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ છલકાયો હતો।